નમો લોહેશો ત્રિકાળવર્તી અરહંતામ, નમો લોહેશો ત્રિકાળવર્તી સિદ્ધાણમ, નમો લોહેશો ત્રિકાળવર્તી આયર્યામ, નમો લોહેશો ત્રિકાળવર્તી ઉચ્ચાયણમ, નમો લોહેશો ત્રિકાળવર્તી સવસાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગુણી, મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માન જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સૌભાવાંતરચ્છિતે. એગો મેં શશદો પાગ્રાન દર્શન લખણો શેષા મેં બહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ બુજતી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. જે જાણતો અર્હંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને કશું મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મો દૈ નિગ્રહ બંધ તેમજ મોક્ષ. વચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ, વંદી કહું શુદ્ધ કેવી કથિત આ સમય પ્રાવૃત. ઓમ શ્રી નમઃ શ્રીદેવી, નમઃ શ્રીદેવી, નમઃ શ્રીદેવી. કુંકુંદ આચાર્ય દેવ દ્વારા રચિત સમય સારજી શાસ્ત્ર 17-18મી ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. ગયા રવિવારે જરા હું આવી ન શકેલો, તો રજનીભાઈ મને કીધેલું અમે પ્રશ્નોત્તરી કરેલી, એટલે પ્રશ્નોત્તરીથી ઘણા પ્રશ્નો પણ નવા નવા ઉપસ્થિત થાય. પણ આપણે જરા આ ગાથા એકદમ પૂરી થઈ જશે ને, હજી તો આપણે ગાથાની શરૂઆત કરેલી છે, એટલે ઘણા ખરા વિષયો એમાં આવી જશે. કદાચ કોઈને કાંઈ એવા વિવિધ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો પૂછી શકે છે મને, પણ જનરલી ગાથા પૂરી થશે ત્યાં સુધીમાં આ ગાથાનો જે ભાવ છે એ બધી વાત આવી જશે. કારણ કે આમાં પહેલો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ અને ત્રીજો પેરેગ્રાફ, એ ત્રણેય પેરેગ્રાફમાં અલગ અલગ વાતથી આચાર્ય ભગવાને બધું સ્પષ્ટીકરણ કરેલું છે. પહેલા પેરેગ્રાફમાં તો પોતાનું સ્વરૂપ કેવું છે એવો આત્મા જાણવો એવો આદેશ આચાર્ય ભગવાને કરેલો છે. બીજા પેરેગ્રાફમાં જ્યારે જે કોઈ જીવ છે એની વર્તમાન સ્થિતિ જે અત્યારે વર્તમાનમાં ચાલુ છે એનું પર્યાયરૂપ ભેદભાવોનું જ્ઞાન કરાવ્યું છે. અને ત્રીજા પેરેગ્રાફમાં વાસ્તવિક એનું જ્ઞાયક સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપમાં જ્ઞાયક ભાવ કેવી રીતે અનુભવમાં આવી રહ્યો છે, અને એ અનુભવમાં આવી રહ્યો હોવા છતાં એ શા માટે એને અનુભવ થતો નથી એની વાત કરેલી છે. એટલે આ ગાથા એવી છે કે એમાં પેલા આત્માના સ્વરૂપનો પહેલો પેરેગ્રાફ છે જ્ઞાન દર્શન ચારિત્રનો, બીજા પેરેગ્રાફમાં વર્તમાન સ્થિતિનું જ્ઞાન કરાવ્યું છે, અને ત્રીજા પેરેગ્રાફમાં વર્તમાન સ્થિતિમાં જે બીજા પેરેગ્રાફમાં જ્ઞાન કરાવ્યું એ જ્ઞાનમાં આત્માની અનુભૂતિ કેવી રીતે ચાલુ છે દરેક જીવને એનું સ્પષ્ટીકરણ ત્રીજા પેરેગ્રાફમાં છે. એટલે આ ત્રણેય પેરેગ્રાફ વાસ્તવિકપણે જ્યારે પૂરા થાય ત્યારે બધું સ્પષ્ટીકરણ એમાં આવી જશે. એટલે આમાં આ 17-18 ગાથામાં આચાર્ય ભગવાનનો જે કહેવાનો આશય છે એમાં કોઈ એવું કહેવાનો આશય નથી કે કોઈ જીવે ખાલી દ્રવ્ય સિવાય બીજી કોઈ ચર્ચા સમજવી જ નહીં, કે દ્રવ્ય ગુણ પર્યાયની કોઈ ચર્ચા જ ન કરવી, કે દ્રવ્ય ગુણ પર્યાયને સમજ્યા વગર આત્મા સમજાઈ જાય, એવી કોઈ આમાં આચાર્ય ભગવાન કે પૂજ્ય ગુરુદેવ શ્રી વાત કહેવા નથી માંગતા. પણ જે જીવ પૂજ્ય ગુરુદેવ શ્રીને સાંભળે છે, જેને તત્વજ્ઞાનની રુચિ અંદરથી ઉત્પન્ન થઈ છે, જેને એવી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે કે હવે મારે ખરેખર મારું સ્વરૂપ સમજવું છે અને મારા સ્વરૂપ સિવાય બીજું મારે કાંઈ સમજવું નથી, એટલો જ મારો અભિગમ છે, એટલો જ મારો પ્રયોજન છે, એવું જેને ખ્યાલમાં આવ્યું છે એના માટેની આ ગાથા છે. એક પદાર્થની સિદ્ધિ હોય છે અને એક પ્રયોજનની સિદ્ધિ હોય છે. પદાર્થની સિદ્ધિમાં દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખો આત્મા જે પ્રમાણનું દ્રવ્ય છે એની ચર્ચા આવતી હોય છે. એ પ્રથમ તો જીવ પ્રમાણના વિષયમાં આવે છે, અને એ પ્રમાણના વિષયની એને ખ્યાલ આવ્યા બાદ
જ્યારે એને એમ થાય છે કે હવે આ વસ્તુ તો મને સમજાણી, દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ મારું આવું છે, દ્રવ્ય ગુણ શુદ્ધ છે અને અનાદિથી મારી વર્તમાન પર્યાયમાં બહિર્લક્ષે અશુદ્ધતા પ્રગટી રહી છે, તો હવે એ અશુદ્ધતા દૂર કેવી રીતે થાય અને શુદ્ધ સ્વભાવ મને ખ્યાલમાં કેવી રીતે આવે, એવા પ્રયોજનની સિદ્ધિ ઉપર જ્યારે જીવ જાય છે ત્યારે એના માટે આ ગાથા છે કે જેને પ્રયોજનની સિદ્ધિ જ ખરેખર જોઈ છે, પદાર્થનું સ્વરૂપ જેને સમજી લીધું છે, જેને બધો ખ્યાલ આવી ગયો છે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવ કર્મ એટલે શું, દ્રવ્ય ગુણ પર્યાય એટલે શું, પણ એ બધી પણ વાતને ગૌણ કરી અને આચાર્ય ભગવાને આમાં પહેલામાં પહેલી વાત એ લખી નાખી છે કે મોક્ષનો અર્થી જે પુરુષ હોય એને પ્રથમમાં પ્રથમ શું કરવું, તો કે પ્રથમમાં પ્રથમ પોતાના શુદ્ધ આત્માને જાણવો. શુદ્ધ આત્મા એટલે ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણાત્મક, અનંત કારણ શુદ્ધ પર્યાયાત્મક, અનંત ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગાત્મક આખું અભેદ અખંડ સ્વરૂપ જે છે કે જે દ્રષ્ટિનો વિષય છે, જે ધ્યાનનું ધ્યેય છે, જે જ્ઞાનનું જ્ઞેય છે, જે શ્રદ્ધાનું શ્રદ્ધેય છે, જે ઉપાધિભૂત તત્વ છે, એને પહેલામાં પહેલો ઓળખવો, પહેલામાં પહેલો જાણવો, પહેલામાં પહેલો એનો પરિચય કરવો, એમ આચાર્ય ભગવાન આ ગાથામાં કહેવા માંગે છે કે જ્યાં સુધી એવો આત્મા એના ખ્યાલમાં ન આવે, એના જાણવામાં ન આવે, ત્યાં સુધી એની શ્રદ્ધા એ આત્મા તરફ થઈ શકતી જ નથી. કારણ કે જ્ઞાન છે એ આત્માનું એક અસાધારણ લક્ષણ છે અને એ અસાધારણ લક્ષણ છે, એ ચૈતન્ય લક્ષણ છે, એ જીવની દરેક અવસ્થાઓમાં વ્યાપતું હોય છે. જે જીવની દરેક અવસ્થાઓમાં વ્યાપે એને ખરેખર જ્ઞાન લક્ષણ કહેવામાં આવે છે. એટલે પહેલામાં પહેલો જ્ઞાનમાં આત્મા જાણવો એનો અર્થ એમ છે કે એની પાસે પ્રત્યેક સમયે આ લક્ષણ પ્રગટ છે અને એ લક્ષણ પ્રગટ છે, એ લક્ષણમાં નિરંતર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવું ત્રીજા પેરેગ્રાફમાં આચાર્ય ભગવાને કીધું છે. પણ એ ત્રીજા પેરેગ્રાફની વાત પહેલા પેરેગ્રાફમાં જે આચાર્ય ભગવાને વાત કરી છે કે પહેલામાં પહેલા તારે શું કરવું, તો કે પહેલામાં પહેલા તારે આત્માને જાણવો, શુદ્ધ આત્માને જાણવો, બીજું કાંઈ જાણવાનો પ્રયત્ન ન કરવો. પહેલામાં પહેલા તારા પ્રયોજનની સિદ્ધિ માટે જો પદાર્થના સ્વરૂપને સમજી અને પ્રયોજનની સિદ્ધિ માટે પહેલામાં પહેલો તારે શુદ્ધ આત્માને જાણવાનો પ્રયાસ કરવો અને એના તરફ જ તારું વલણ કેળવવું, એના તરફ જ તારા જ્ઞાનના ઉપયોગને લઈ જાઓ, એના તરફ જ તારા જ્ઞાનમાં તારું જે લક્ષણ છે એ લક્ષણમાં લક્ષભૂત આત્મા પ્રથમથી જેને જાણવાના પ્રયાસે ચડવું, એનો જ પુરુષાર્થ કરવો. એવો જે આપણે બે વખત આ 2 રવિવાર આપણે ચર્ચા થઈ, એમાં બીજા રવિવારમાં આપણે જે ચર્ચા ચાલેલી કે જ્ઞાન ઉપયોગ એટલે શું, જ્ઞાન ઉપયોગ જે પ્રગટ છે પ્રત્યેક સમયે એને લક્ષણ કહેવાય. એ લક્ષણમાં જ્ઞાનના આકાર શું, જ્ઞેયના આકાર શું અને જ્ઞાન શું અને જ્ઞાયક શું. આખો આત્મા છે એ આત્મા જ્ઞાયક અને જ્ઞાનથી ભરેલો છે. એના સિવાય અનંત ગુણો છે, પણ અનંત ગુણો હોવા છતાં એનું મુખ્ય લક્ષણ જ્ઞાન હોવાથી બધા શાસ્ત્રોમાં જ્ઞાનથી ચર્ચા આવે છે. જ્ઞાન દર્શન ચારિત્રથી ચર્ચા આવી હોય તો પણ પ્રથમમાં પ્રથમ અસાધારણ લક્ષણ જે જ્ઞાન છે કે એમાં જ જાણવું થાય છે. અનંત ગુણોમાં પણ જાણવું થતું નથી. અનંત ગુણોમાં શું થાય છે એનું જાણવું પણ જ્ઞાનમાં થાય છે. માટે ટૂંકામાં ટૂંકી રીતે જો આપણે વિચાર કરીએ તો અનંત ગુણો હોવા છતાં એ અનંત ગુણોમાં એક જે અસાધારણ લક્ષણ છે કે જે જ્ઞાન છે, કે જે જ્ઞાન દરેક જીવને વર્તમાનમાં પ્રગટ છે અને એ જ્ઞાન છે એ લક્ષણ છે અને એ લક્ષણ છે એ આત્માનું લક્ષણ છે, એટલે જ્ઞાયકનું લક્ષણ છે. એટલે કે જ્ઞાયકમાં સર્વ જગ્યાએ એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જ્ઞાયકમાં છે, ત્યાં બધી જગ્યાએ જ્ઞાન વ્યાપેલું છે અને એ જ્ઞાન વ્યાપેલું છે એવા જ્ઞાનનો ઉપયોગ પ્રત્યેક સમયે દરેક જીવને પ્રગટ છે અને એ પ્રગટ લક્ષણ છે. એ પ્રગટ લક્ષણમાં પહેલામાં પહેલો આત્મા જાણવો, એટલે કે પહેલામાં પહેલું એ અસાધારણ લક્ષણ જ્ઞાન છે અને આખો આત્મા જ્ઞાનમય છે, તો એ લક્ષણથી પહેલામાં પહેલો આત્માને જાણવો. ત્યાર પછી જ એ આત્માની શ્રદ્ધા થાય ને ત્યાર પછી જ એનું આચરણ થાય. પછી એટલે એમાં એવો ક્રમ નથી હોતો,
થાય છે બધું એક સમયમાં એક સાથે, પણ પહેલામાં પહેલી જ્ઞાનની મુખ્યતાથી આત્માનું જાણવું એને કરવું જોઈએ કે મારો આત્મા કેવો છે, મારું શુદ્ધ સ્વરૂપ કેવું છે, મારું ત્રિકાળ સ્વરૂપ કેવું છે, મારું અભેદ સ્વરૂપ કેવું છે, એને પહેલામાં પહેલા મારે જાણવો છે. તો હવે એને જાણવા માટે સૌથી પહેલા એની પાસે સાધન છે ને, એ ઉપયોગ સાધન છે. એ ઉપયોગ સાધન વડે આત્મા પ્રતિષ્ઠિત થઈ શકે છે, અને ઉપયોગ સાધનથી જ આત્મા વેદનમાં આવે છે. ઉપયોગ દ્વારા જ આત્મા ગ્રહણ થાય છે, ઉપયોગ દ્વારા જ આત્મા ખ્યાલમાં આવે છે, અને એ ઉપયોગ છે એ ખરેખર આત્માને પ્રદર્શિત કરે છે, ખરેખર એ આત્માને બતાવે છે, અને એ લક્ષણ લક્ષ સાથે અનન્યપણે રહેલું છે. અનન્યપણે રહેલું છે એનો અર્થ એમ છે કે જેવો જ્ઞાયક છે એવું જ પ્રગટ જ્ઞાન છે, એને અનન્ય કહેવામાં આવે છે. અનન્ય એટલે કઈ પર્યાય અને દ્રવ્ય એકમેક નથી થઈ જતા. પર્યાય અને દ્રવ્ય બેયની સત્તા ન્યારી ન્યારી છે. પર્યાયની ઉપયોગની સત્તા છે એ પણ જુદી છે, અને જ્ઞાયક ભાવ ઉપયોગવાન છે એની સત્તા પણ જુદી છે. પણ એની સત્તામાં સામાન્ય બેયને જોવામાં આવે તો જેવો જ્ઞાયક ભાવ છે એવું જ પ્રત્યેક સમયે અંદર જ્ઞાયકમાંથી જ્ઞાન પ્રગટ થાય છે. માટે એવા જ્ઞાનને જ્ઞાયકથી કથનચિત અનન્ય કહેવામાં આવે છે. હવે આવું જે જ્ઞાન લક્ષણ છે એ જ્ઞાન લક્ષણ પ્રતિ સમયે દરેક જીવને પ્રગટ છે. દરેક જીવ માત્ર, ચાહે નિગોદનો જીવ હો, સિદ્ધનો જીવ હો, શ્રેણી ચડવા વાળો જીવ હો, મુનિરાજનો જીવ હો, સમ્યક દ્રષ્ટિ જીવ હો, દરેક જીવ પાસે ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણ ક્યારેય અવરાતું નથી, અને એ ઉપયોગ લક્ષણ જે તત્વાર્થ સૂત્રોમાં કીધું છે, સમયસારમાં પણ ઘણી જગ્યાએ આવ્યું છે, નિયમસારમાં પણ ઘણી જગ્યાએ આવ્યું છે, એ ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણ છે એ ચૈતન્ય લક્ષણ છે, અને એ ચૈતન્ય લક્ષણ છે એ દરેક અવસ્થામાં વ્યાપે છે. એ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષથી રહિત જે જ્ઞાન છે એને લક્ષણ કહેવામાં આવે છે. લક્ષણ હોય એ કોઈ અવસ્થામાં હોય અને કોઈ અવસ્થામાં ન હોય તો એને લક્ષણ ન કહી શકાય. સમયસારજી શાસ્ત્રમાં 42માં કળશમાં આ વાત આવી છે કે જીવનું ચૈતન્ય લક્ષણ હોય એ સદાય એની સાથે ને સાથે રહે એને લક્ષણ કહેવામાં આવે. એ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષથી રહિત હોય. જેમ કે મતિશ્રુત છે તો એ જીવનું લક્ષણ ન કહી શકાય, કારણ કે કેવળ જ્ઞાન થાય ત્યારે મતિશ્રુત ન હોય. કેવળ જ્ઞાન છે એને જીવનું લક્ષણ ન કહી શકાય, કારણ કે જ્યારે મતિશ્રુત હોય ત્યારે કેવળ જ્ઞાન ન હોય, એટલે સર્વ અવસ્થામાં એ વ્યાપતું નથી. પણ જ્ઞાન ઉપયોગ છે, એ જ્ઞાન ઉપયોગ છે એ સર્વ અવસ્થામાં વ્યાપે છે. દરેક અવસ્થા, મિથ્યા દર્શનમાં પણ જ્ઞાન ઉપયોગ છે, સમ્યક દર્શનમાં પણ જ્ઞાન ઉપયોગ છે. એમ 5મા ગુણસ્થાન, 6ઠા 7મા ગુણસ્થાન, શ્રેણીમાં, કેવળ જ્ઞાનમાં, સિદ્ધતામાં બધે જ્ઞાન ઉપયોગ લક્ષણ છે એ નિરંતર ચાલુ છે, નિરંતર ઉપયોગાત્મક છે, નિરંતર ઈ પ્રગટ ઉપયોગ લક્ષણ છે. અને ઈ લક્ષણ છે એ સ્વાભાવિક છે. એ સ્વાભાવિક લક્ષણ ક્યારે પણ છૂટતું નથી. એ છૂટે નહીં એને જ લક્ષણ કહેવાય, અને એ લક્ષણ છે એને જ લક્ષનું લક્ષણ કહી શકાય. એવું લક્ષણ દરેક જીવ પાસે વર્તમાનમાં અત્યારે ઉપયોગ લક્ષણ દરેક જીવ પાસે પ્રગટ છે. હવે એ ઉપયોગ લક્ષણ છે, એ ઉપયોગ લક્ષણ છે એ જ્ઞાનનો ઉપયોગ લક્ષણ છે. હવે એ ઉપયોગ લક્ષણમાં પ્રત્યેક સમયે એનું પ્રગટપણું દરેક જીવને અત્યારે વર્તમાનમાં પ્રગટ રૂપે અત્યારે વિદ્યમાન છે. દરેક જીવ પાસે પ્રગટ રૂપે, ઉત્પાદ રૂપે ઉપયોગ લક્ષણ અત્યારે મોજૂદ છે, અને એ ઉપયોગ લક્ષણમાં જાણવું 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 ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. જાણવું એનો સ્વભાવ છે. કોને જાણવું, કોને ન જાણવું એ વિશેષ ઉપયોગની ચર્ચા છે. આ ઉપયોગ છે એ અંદર દ્રવ્યમાંથી આવતો સામાન્ય ઉપયોગ છે, અને એ ઉપયોગ છે એ લક્ષણ છે, એ સ્વાભાવિક ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણ નિરંતર જાણવું 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 એમાં વર્તી રહ્યું છે. એવું જાણવું લક્ષણ છે. એ લક્ષણમાં પહેલામાં પહેલો મારો આત્મા કેવો છે એનો પેલા પરિચય કરવાની જરૂર છે. કે આત્મા કેવો છે, તો કે મારું લક્ષણ જ્ઞાન છે, તો મારો આત્મા જે લક્ષભૂત છે એ આખો જ્ઞાનમય છે, આખો સુખમય છે, આખો આનંદમય છે. પણ સુખમય, આનંદમય, શ્રદ્ધામય, ચારિત્રમય એમ કહેતા પણ એ બધા ગુણોમાં ક્યાંય પણ જ્ઞાનનું લક્ષણ નથી. જ્ઞાનનું લક્ષણ માત્ર જ્ઞાન ઉપયોગમાં છે. એ બધા ગુણોના પોતપોતાના સ્વતંત્ર લક્ષણ છે, પણ
એક જ્ઞાન લક્ષણ ઉપયોગ એવું છે કે એમાં જેટલા ગુણોમાં જે કાંઈ પરિણમન થયા કરે છે એનું જાણવું જ્ઞાનમાં વૈધતા કરે છે. એટલે જ્ઞાન લક્ષણ છે, ઉપયોગ લક્ષણ છે, જાણવું લક્ષણ છે, એ પ્રયોજનભૂત વાત છે, એ પ્રયોજનભૂત લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણ કદી અવરાતું નથી, અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દોષથી રહિત છે, એ સ્વાભાવિક ઉપયોગ છે. એ ઉપયોગ જે છે એ ઉપયોગમાં પ્રત્યેક સમયે દરેક જીવને પ્રતિ સમય એ અંદરથી ઉત્પાદ થઈને ઉપયોગ બહાર આવે છે. એ જ સમયે એ જ્ઞાનના આકારોની રચના થાય છે, જ્ઞાનના આકારો એમાં રચાય છે. એવી જ રીતે એ જ સમયે એ ઉપયોગમાં જ્ઞેયાકાર પણ રચાય છે. જ્ઞાનના આકાર તો જ્ઞાન પોતે છે એટલે જ્ઞાનમય છે. એ ઉપયોગ એટલે જ્ઞાનના આકાર તો એમાં છે જ, જ્ઞાનનું સ્વરૂપ તો એમાં છે જ. એટલે કે જ્ઞાયકનું જ્ઞાન હોવાથી જ્ઞાનના આકાર એમાં રહેલા છે. અને બાહ્યમાં જેટલા જ્ઞેયો પ્રગટ થઈ રહ્યા છે એ જ્ઞેયોનું પણ અહીંયા વર્તમાનમાં પ્રતિ સમયે જ્ઞાન ઉપયોગમાં જ્ઞેયાકારપણું પ્રત્યેક સમયે એની રચના થઈ રહી છે. બહારમાં જ્ઞેયો છે એને કારણે અહીંયા જ્ઞેયાકાર નથી થતા. બહારના જ્ઞેયો છે એ કઈ કારણ બને એટલે અહીંયા કઈ જ્ઞેયાકાર ઉપયોગમાં થઈ જાય છે એવું નથી. સ્વતંત્રપણે એ ઉપયોગ પ્રગટ થતા વેત જ જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારપણે પ્રતિ સમય પરિણમે છે. આપણે અત્યારે આ લક્ષણની ચર્ચા કરી અને એમાં આત્માને કેવી રીતે લક્ષણમાં જાણવો એની ચર્ચા ચાલે છે. અને એ શા માટે વર્તમાનમાં આત્મા લક્ષણમાં હજી સુધી ખ્યાલમાં કેમ નથી આવતો એની ચર્ચા અત્યારે આપણે ચાલે છે. એટલે આ જે ઉપયોગ છે એ ઉપયોગમાં પ્રતિ સમયે જ્ઞાનના આકાર બને છે અને જ્ઞેયોના આકાર પણ બને છે. હવે એ જ્ઞાનના આકાર બને છે અને જ્ઞેયોના આકાર બને છે એ તો માત્ર જ્ઞાન છે, તો જ્ઞાનનું મટીરિયલ છે, એ તો જ્ઞાન સ્વરૂપ છે, એ તો જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું છે, એ તો જ્ઞાનનો સ્વભાવ છે, જ્ઞાનનું લક્ષણ છે. એ સ્વપર પ્રકાશકપણાને કોઈ પરની અપેક્ષા કે સાપેક્ષતા લાગુ નથી પડતી કે જ્ઞાનના સ્વપર પ્રકાશક સ્વતંત્ર સ્વપર પ્રકાશકને કોઈ જ્ઞાયકની અપેક્ષા પણ લાગુ નથી પડતી. એ ઉપયોગ છે એ ઉપયોગ સ્વતંત્રપણે નિરપેક્ષપણે સ્વયં પરિણમે છે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારપણે. એ જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર થતા જેવા બારમાં જ્ઞેયો છે એવો જ અહીંયા સ્વતંત્રપણે જ્ઞાનમાં જ્ઞેયાકાર થયો છે. અને જેવો જ્ઞાયક ભાવ છે સ્વજ્ઞેય એવો અહીંયા જ્ઞાનમાં જ્ઞાનનો આકાર બન્યો છે. એવું જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પ્રતિ સમયે ઉપયોગનું પરિણમન પ્રત્યેક સમયે ચાલ્યા કરે છે. અને એ ઉપયોગ છે એમાં માત્ર જ્ઞાન રહેલું છે, એ જ્ઞાનનું જ મટીરિયલ છે. એમાં ગમે તેટલા જ્ઞેયાકાર થઈ જાય કે ગમે તેટલા જ્ઞાનાકારો બને પણ એ જ્ઞાન ભાવને એ ઉપયોગ જ્ઞાનમય પણ છોડતો નથી. એ જ્ઞેયાકારો એને કહેવામાં આવે છે ત્યાં પણ એ છે તો જ્ઞાન જ. જ્ઞાનાકારો કહેવામાં આવે છે કે છે તો એ જ્ઞાન માત્ર, એ જ્ઞાન માત્ર ભાવ છે, જ્ઞાન માત્ર ભાવ છે, જ્ઞાન માત્ર ભાવ છે. પણ એમાં જેવું જ્ઞેયાકાર કીધું એટલે કે જ્ઞેયાકાર પણ એ જ્ઞાનનું બન્યું એ સમયે બહારમાં એવું જ જ્ઞેય વિદ્યમાન હોય છે. બહારમાં અહીંયા જે અંદરમાં જ્ઞાનમાં ઉપયોગમાં જે જ્ઞેયાકાર બન્યા તો એ જ્ઞેયાકાર પણ જ્ઞાનનું બન્યું. બહારમાં એવા જ જ્ઞેયો વિદ્યમાન હોય છે, એવા જ જ્ઞેયો વિદ્યમાન છે માટે અહીંયા જ્ઞેયાકાર બન્યા છે એમ નથી. પણ એની બેયની સ્વતંત્ર રચના જ એવી છે કે જ્ઞાનમાં સ્વયં જ્ઞેયાકાર રચાય છે અને બહારમાં એવા જ જ્ઞેયો હોય છે. પછી જ્યારે એની સાપેક્ષતાથી વર્ણનની સ્થિતિ આવે ત્યારે એમ પણ કહેવાય કે અહીંયા જેવા જ્ઞેયાકારો રચાણા એવા બહારમાં જ્ઞેયો હતા તો બહારના જ્ઞેયનું અહીંયા પ્રતિબિંબ પડ્યું અને અહીંયા જ્ઞાનમાં સ્વતંત્રપણે જ્ઞેયાકાર રચાણા. એ એક સાપેક્ષ કથન કરવાની પદ્ધતિ છે. નથી બહારના જ્ઞેયાકારો અહીંયા પ્રતિભાષિત અહીંયા થાય છે જ્ઞાનમાં, એ પણ વ્યવહાર છે. એટલે કે એ જ્ઞેયો પ્રતિભાષિત નથી થતા. જ્ઞાનમાં તો જ્ઞેયાકારની સ્વયંકૃત રચના થાય છે. એને કોઈ જ્ઞેયની સાપેક્ષતા, જ્ઞેયની અપેક્ષા, જ્ઞેયનું પ્રતિભાષણપણું એની કોઈ સાપેક્ષતા કાંઈ લાગુ પડતી જ નથી. કારણ કે એ તો પૃથક છે જ્ઞેય.
જ્ઞાન પૃથક છે, જ્ઞેય પૃથક છે. જ્ઞાનમાં જ્ઞાનનું જ બધું મટીરિયલ છે અને જ્ઞેયમાં જ્ઞેયોનું બધું મટીરિયલ છે. માટે બેયને એકબીજા સાથે કઈ સંબંધ છે નહીં. નાસ્તિ સર્વોપી સંબંધ. બેમાંથી કોઈને એકબીજાને સંબંધ થતો નથી. પણ અહીંયા જ્ઞાન જે સ્વભાવ છે, જ્ઞાનનો જે ઉપયોગ છે, જેને આત્માનો ઉપયોગ કહેવામાં આવે, દ્રવ્યનો ઉપયોગ કહેવામાં આવે, દ્રવ્યની પર્યાય કહેવામાં આવે, એ પર્યાય છે એ જ્ઞાનની પર્યાય છે. તો એ જ્ઞાનમાં સ્વતંત્રપણે અહીંયા જ્ઞાનના આકાર રૂપ જ્ઞેયાકારની રચના સ્વતંત્રપણે થાય છે. આ જ્ઞાનમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારની રચના થઈ ત્યાં સુધી કઈ અજ્ઞાન કે સમ્યક જ્ઞાન કે એવું કઈ છે નહીં. ત્યાં સુધી તો હજી જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે. આ એક સમયની ચર્ચા ચાલે છે. એ જ્ઞાન માત્ર ભાવ છે. એ જ્ઞાન માત્ર ભાવમાં હજી તો એ જ્ઞાન પ્રગટ થયું. એ પ્રગટ થતા વેત જે ઉપયોગ છે એમાં એ જેવો અંદરથી પ્રગટ થાય છે સ્વપર પ્રકાશકપણે કે સ્વપર પ્રતિભાસનપણે, એ જ સમયે એમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારની રચના પ્રતિ સમયે થઈ જ જાય છે. એને કોઈની સાપેક્ષતા લાગુ પડ્યા વગર સ્વતંત્રપણે જ્ઞાનનો ઉપયોગ નિરપેક્ષપણે આવા જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારની રચના કરે છે. આવો જ્ઞાનના ઉપયોગનો વર્તમાનમાં સ્વભાવ છે. હજી એ રચના થઈ ત્યાં સુધી સમ્યક જ્ઞાન કે મિથ્યા જ્ઞાનનો જન્મ નથી થયો. આ તો હજી સામાન્ય જ્ઞાન પ્રગટ થયું એની ચર્ચા આપણે કરીએ છીએ કે એ સમયે એમાં જ્ઞાનના આકાર ને જ્ઞેયના આકાર રચાઈ ગયા છે. એ રચાય છે એ તો સ્વયંકૃત છે, એ તો પર્યાયકૃત છે, એ તો સ્વયં સંચાલિત ભાવ છે. એમાં કાંઈ અજ્ઞાન નથી થયું કે એમાં કાંઈ હજી સમ્યક જ્ઞાનનો ઉત્પાદ નથી થયો. એમાં કાંઈ જ્ઞેય બારમાં છે એનું જ્ઞેયનું કાંઈ અંદર આવ્યું નથી કે જ્ઞાનમાં જ્ઞેયાકાર બન્યા તો જ્ઞાન કાંઈ જ્ઞેયમાં ગયું નથી ને જ્ઞેય કાંઈ જ્ઞાનમાં આવ્યા નથી. એક બાજુ જ્ઞેયની સ્થિતિ જુદી છે, અહીંયા જ્ઞાનની સ્થિતિ જુદી છે, અને એની સાથે અહીંયા રહેલો જ્ઞાયક ભાવ છે એ તો કુટસ્થ ધ્રુવ અખંડ જ્ઞાયક દેવ શાશ્વત પરમાત્મા અપરિણામી તત્વ છે. અને અહીંયા જે જ્ઞાનમાં હાજી એક થોડો સવાલ આને રેલેવન્ટ છે એટલે પૂછું વચ્ચે કે આપણે જેમ ઘડો હોય, ઘડાને આપણે કુંભારની અપેક્ષાએ એટલે કે નિમિત્તની અપેક્ષાએ નૈમિતિક શબ્દથી કહીએ છીએ. નૈમિતિક કહેવાય છે ઘડો, અને એને જ આપણે ઉપાદાન એટલે કે માટીની અપેક્ષાએ ઉપાદેય કહીએ છીએ. એટલે ઉપાદેય અને નૈમિતિક એ બંને એક જ વસ્તુ છે, ઘડો. એવી રીતે આપણે જે કહ્યું કે જ્ઞાનાકાર અને જ્ઞેયાકાર, તો જ્ઞાનાકાર અને જ્ઞેયાકાર બંને ઘડાની જેમ એક જ વસ્તુ છે અને આપણે બે એંગલથી અલગ અલગ નામ આપીએ છીએ કે એમાં કઈ ફરક છે? એમાં જ્ઞાન છે ને એ જ્ઞાનાકાર ને જ્ઞેયાકાર એ જ્ઞાન જ છે માત્ર. એ જ્ઞાન જ છે, જ્ઞાનનું જ પરિણમન છે. એ જ્ઞાનનું પરિણમન છે એમાં શું છે કે એને જ્ઞાનનું પરિણમન છે એટલે જ્ઞાન તો છે જ એમાં. તો એ જ્ઞાન કોનું છે તો કે જ્ઞાયકનું જ્ઞાન છે. તો જ્ઞાયકનું જ્ઞાન છે એટલે જ્ઞાનાકાર તો છે જ. હવે ત્યાં એ સમયે જ્ઞેયાકાર થાય છે. તો જ્ઞેયાકાર થાય છે એ કેવા જ્ઞેયાકાર છે કે એ જ્ઞેયાકાર એટલે બહાર જેવું જ્ઞેય છે એવા જ જ્ઞેયાકાર સ્વતંત્ર સ્વયં સંચાલિત પોતાથી થાય છે. અહીંયા સિદ્ધ શું કરવું છે કે આ જ્ઞાન ઉપયોગને કોઈ જ્ઞેયની સાપેક્ષતા નથી, કોઈ એની અપેક્ષા નથી. નિરપેક્ષ જ્ઞાન ઉપયોગ પોતાના સ્વભાવથી જ પરિણમે છે જ્ઞેયાકારો. એ પરિણમન એનું સ્વયં સિદ્ધ છે. હવે એ પરિણમન તો સ્વયં સિદ્ધ હોવા છતાં અજ્ઞાની જીવ, જેને અજ્ઞાની કીધો, જીવ તો જ્ઞાનમય છે પણ એ અજ્ઞાન કેવી રીતે થઈ જાય છે અને સમ્યક જ્ઞાન કેવી રીતે થઈ જાય છે એની વિષયની ચર્ચા આપણે કરીએ છીએ. અત્યારે વર્તમાનમાં અત્યાર સુધી આપણે શું સમજ્યા કે આ જ્ઞાનનો ઉપયોગ છે એ ઉપયોગ જ્ઞેય સાથે એને કાંઈ સંબંધ નથી. જ્ઞેયનું જ્ઞાનમાં કાંઈ આવ્યું નથી, જ્ઞાનનું જ્ઞેયમાં કાંઈ ચાલ્યું નથી ગયું. જ્ઞાન છે એ વર્તમાન પ્રગટ થતો ઉત્પાદરૂપ ભાવ છે અને જ્ઞાયક છે એ વર્તમાનમાં પ્રગટ રૂપ ઉત્પાદની અપેક્ષાએ અપ્રગટ જ્ઞાયક ભાવ અપરિણામી તત્વ છે. અપરિણામી તત્વને અપરિણામી તત્વથી જોવો તો એ તો પોતે પોતાથી પ્રગટ છે, પણ અહીંયા પર્યાયમાં હજી એનું વેદન નથી આવ્યું આત્માનું, હજી એનું સમ્યક જ્ઞાન નથી થયું. એ અપેક્ષાએ એને અપ્રગટ કીધો અને આ વર્તમાન ઉત્પાદરૂપ ઉપયોગને પ્રગટ કીધો. હવે એ વર્તમાન પ્રગટ ઉત્પાદરૂપ ઉપયોગ છે એ કેવો છે? જ્ઞાનમય છે. અને એ જ્ઞાન કેવું છે
તો કે એ જ્ઞાન છે એ લક્ષણ છે. હલો, એ જ્ઞાન છે એ લક્ષણ છે. હવે એ લક્ષણ છે, એ લક્ષણ કેવું છે કે એ લક્ષણમાં જ્ઞાનના આકાર પણ રહેલા છે ને જ્ઞેયના આકાર પણ રહેલા છે. હવે એ જ્ઞેયના આકાર રહેલા છે, એ જ્ઞેયના આકાર અંદર પોતાથી બન્યા છે. એને કોઈ બહારમાં જ્ઞેય છે માટે અહીંયા એવા જ્ઞેયાકાર થયા છે એવું નથી. બહારમાં જ્ઞેય આવું છે એટલે અહીંયા જ્ઞેયાકાર થાય છે એવું નહીં. સ્વયં સંચાલિત વ્યવસ્થા છે. આત્મા માત્ર એટલો જ છે કે આત્મા એટલે ત્રિકાળી દ્રવ્ય અને અહીંયા એનું જ્ઞાન લક્ષણ. આ લક્ષ અને લક્ષણ એટલો જ ખરેખર આત્મા છે. એના સિવાય એમાં બધું લઈ લો, અનંત ગુણાત્મક એ બધું આવી જાય. અનંત ગુણાત્મક, અનંત પર્યાયનું પરિણમન એ બધું એમાં આવી જાય. પણ એ બધી પર્યાયોનું જાણવું ક્યાં થાય છે? તો કે એ બધી પર્યાયોમાં જેટલું પરિણમન છે, એ પરિણમન જે થાય છે એ પરિણમનને તમે જ્ઞેય તરીકે જોવો તો એ બધી પર્યાયોનું પરિણમન જેટલું થયું, એ પરિણમનનું અહીંયા જ્ઞાનમાં જ્ઞેયના આકાર બન્યા છે. એટલે જેટલી પર્યાયો છે, જેટલા ગુણો છે, એ જેટલા ગુણોની જેટલી પર્યાયોનું પરિણમન પ્રતિ સમય ચાલે છે, એ બધી પરિણમન રૂપ વ્યવસ્થાનું અહીંયા વર્તમાનમાં જ્ઞાન વર્તે છે. અને એ જ્ઞાન વર્તે છે, એ જ્ઞાનમાં જ્ઞેયના આકાર એટલે કે બાહ્ય જ્ઞેયો જે છે, પર પદાર્થો, એના પણ અહીંયા આકાર રચાય છે. અને અંદરથી તમે જોવો તો અનંત ગુણની અનંત પર્યાયો છે. એ અનંત ગુણની અનંત પર્યાયો છે, એમાં ક્યાંય જ્ઞાન લક્ષણ નથી. એક જ્ઞાનમાં જ છે ને જાણવું છે. તો એ જેટલી પર્યાયોનું પરિણમન જે ચાલ્યા કરે છે, એ પરિણમનનું પણ અહીંયા જ્ઞાનમાં જ્ઞેયાકાર રૂપ પરિણમન ચાલ્યા કરે છે. આપણે બે વ્યવસ્થા અત્યારે વિચાર કરી કે એક પર જ્ઞેય છે, એના પણ જ્ઞેયાકારો અહીંયા બન્યા છે. અને એક અનંત ગુણની અનંત પર્યાયો છે, એ અનંત પર્યાયોને જ્ઞેયત્વ કહેવાય. અને એ જ્ઞેયત્વ વાળી પર્યાયો છે, એનું પણ જ્ઞાનમાં અહીંયા જ્ઞેયાકાર રૂપે રચના થઈ છે. હવે એ અંદરના વિષય ને આપણે અત્યારે એને રાખીએ એમને, અને બહારમાં જે જ્ઞેયો પરિણમે છે પ્રત્યેક સમયે, એનું અહીંયા વર્તમાનમાં જ્ઞાનમાં જ્ઞેયાકાર પરિણમન થાય છે. અને એ જ્ઞેયના આકાર રૂપ પરિણમન થાય છે. એ સ્વયં સંચાલિત જ્ઞેયાકાર જ્ઞાનના બન્યા છે. હવે એ જ્ઞાનના જ્ઞેયાકાર પ્રતિ સમયે બન્યા કરે છે. જ્ઞાનમાં એનું જાણવું થયા કરે છે, એટલે કે જ્ઞાનમાં એનું પ્રતિભાષિત થયા કરે છે, અને જ્ઞાન એને જાણ્યા કરે છે. તો હવે એ જ્ઞાનમાં જાણવાનું તો આત્માને છે. હવે એ આત્માને જાણવું કેમ થતું નથી? કે પ્રતિ સમયે જે જ્ઞેયાકાર જીવને બન્યા કરે છે ને, તો એ જ્ઞેયાકાર બને છે ને, એ તો છે જ્ઞાન. એ જ્ઞાનમાં જ જ્ઞેયાકાર બન્યા છે. પણ એ જ્ઞેયાકારનું જાણવું એને જ્ઞાનમાં વૈધતા કરે છે પ્રતિ સમય. એ જ્ઞાન છે એ જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર છે. તો એ જ્ઞાન લક્ષણ છે ને, એમાં જેવા જ્ઞેયાકાર બને છે ને, એનું જાણવું પ્રતિ સમયે થયા કરે છે. હવે એ જાણવું થાય છે ને, એ જ્ઞેયાકાર બન્યા છે એનું જાણવું થયું છે. તો એનું જાણવું થતા એને શું થાય છે કે બહારમાં જેવા જ્ઞેય છે ને, એવું જ અહીંયા જ્ઞેયાકાર થયું છે. અને એવા જ્ઞેયાકારને જાણતા એને એવી ભ્રમણા અનાદિથી ચાલ્યા કરે છે કે આ જ્ઞેયને કારણે અહીંયા જ્ઞાનમાં કંઈક થાય છે. આ જ્ઞેયને લીધે અહીંયા જ્ઞાનમાં કંઈક થઈ ગયું છે. આ જ્ઞેયનું કારણ છે માટે અહીંયા મારું જ્ઞાન મલિન થઈ જાય છે. આ જ્ઞેય આમાં આવી જાય છે માટે અહીંયા મારા જ્ઞાનમાં કંઈક છે ને અશુદ્ધતા પ્રગટ થઈ જાય છે. એ જ્ઞેય અને જ્ઞાનનો શંકરદોષ ખીચડો કરે છે. જ્ઞેય પ્રથમથી પૃથક છે. જ્ઞેય જ્ઞેયમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, જ્ઞાયક જ્ઞાયકમાં છે. જ્ઞાયક, જ્ઞાન અને જ્ઞેય બધાની સત્તા પૃથક છે. એમાં કોઈને એકબીજા સાથે ખરેખર કઈ સંબંધ થતો નથી. બધા પોતપોતાનું અસ્તિત્વ લઈને રહેલા છે. જ્ઞાયકમાં ત્રિકાળ જ્ઞાયકનું અસ્તિત્વ છે. જ્ઞાન લક્ષણમાં ત્રિકાળ જ્ઞાન લક્ષણનું, એટલે ત્રિકાળ એટલે કે ત્રણેય કાળ એવું જ લક્ષણ એનામાં ઉપયોગ રહેલું છે. અને એ ઉપયોગ પ્રતિ સમયે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણીમાં કરે છે. અનાદિથી નિગોદમાં આવું છે, સિદ્ધમાં આવું જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમન ચાલ્યા કરે છે. કેવળ જ્ઞાનમાં આવું જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમન ચાલ્યા કરે છે. આ લક્ષણના સ્વભાવની ચર્ચા ચાલે છે. હવે એમાં જ્યાં એને કોઈ પણ પ્રકારનો વિવેક ન આવે, જ્ઞાનનો વિવેક ન આવે, આ જ્ઞાન માત્ર આત્મા છે, આમાં જ્ઞાન જ ભરેલું છે, એવું જ્યાં જ્ઞાન લક્ષણનો પણ હજી ખ્યાલ ન આવે તો શું થાય છે કે જ્ઞાન લક્ષણમાં જ્ઞેયાકાર જ્યાં બને છે ને, ત્યાં જ્ઞેયોને કારણે અહીંયા જ્ઞેયાકાર થઈ ગયા છે. જ્ઞેયે મને કંઈક કર્યું માટે અહીંયા જ્ઞાનમાં આવું મારું પરિણમન થઈ ગયું છે. જ્ઞેયમાં આવું થયું માટે અહીંયા જ્ઞાનમાં આવું થવા માંડ્યું છે. એવી ભ્રમણા, કારણ કે જ્ઞાનની છે ને સ્વચ્છતા છે.
હવે એ સ્વચ્છતા છે, એ સ્વચ્છતાને કારણે જ્ઞેયો તો ઝેડકા વગર રહેવાના નથી, અને જ્ઞાન કદી એની સ્વચ્છતા છોડવાનું નથી, કારણ કે જ્ઞાન કદી મલિન થતું નથી, જ્ઞાનમાં મલિનતાનો પ્રવેશ નથી થતો, જ્ઞાનની સ્વચ્છતા અકબંધ રહી ગઈ છે, અને એ સ્વચ્છતા હોવાને કારણે જ્ઞેયો પ્રતિભાષા જ કરે છે પ્રત્યેક સમયે, અને એ પ્રતિભાષા કરે છે એ જ્ઞેય સાપેક્ષતાથી ચર્ચા છે, અને અહીંયા જ્ઞાનમાં આવા જ જ્ઞેયાકારો જેવા 12માં જ્ઞેયો છે એવા અહીંયા જ્ઞેયાકારો રચાયા જ કરે છે જ્ઞાનમાં. તો એ જ્ઞાનમાં જેવા જ્ઞેયાકારો જ્યાં રચાય છે ને એ જ સમયે એને જ્ઞાનમાં જ્ઞેયાકારોનું જાણવું થાય છે, એટલે કે જ્ઞેયાકાર જ્ઞાનનું જાણવું થાય છે. એ જ્ઞેયાકાર જ્ઞાનનું જાણવું થાય છે ને ત્યાં જ એને એક ભ્રમણા ચાલુ થાય છે કે આ જ્ઞેયને કારણે કાંઈક થઈ ગયું. એટલે 15મી ગાથામાં એ વિષય આવ્યો કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. તો એ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. હવે એમાં ક્યાંય જ્ઞેયની ચર્ચા નથી, જ્ઞેય તો પૃથક જ છે. આત્મામાં જ્યાં જ્યાં ભેદ જ્ઞાન ચાલે છે, જ્યાં ભેદ જ્ઞાન કરવાનું છે, ભેદ જ્ઞાનનો આ માર્ગ છે, ભેદ જ્ઞાનની પ્રક્રિયાથી સિદ્ધપણું આવે છે, ભેદ વિજ્ઞાન સીધા એ કિલ કેચનમ પ્રત્યભાવ તો બધા એ કિલ કેચનમ, એ જે શ્લોક આવ્યો છે, તો ભેદ જ્ઞાન ક્યાં છે? તો કે જ્ઞાનમાં જ જ્ઞાનનું ભેદ જ્ઞાન ચાલે છે, કોઈ જ્ઞેયથી ભેદ જ્ઞાન કરવાનું નથી. જ્ઞેયથી ભેદ જ્ઞાન કરવાનો જે ઉદ્દેશ પણ આવે છે એ તો એની પરસન્મુખતા છોડાવી અને પેલા જ્ઞાનમાં લઈ આવવા માટેની ચર્ચા છે. અને જ્ઞાનમાં જ્યાં જીવ આવી જાય છે ત્યાં જ્ઞાનમાં શું છે? તો જ્ઞાનમાં કે એક જ્ઞાન ભાવ છે અને એક જ્ઞેયાકાર ભાવ છે. તો એ જ્ઞેયાકાર જ્ઞાનનો એ જ્ઞાન તિરોભાવ કરે અને જ્ઞાનાકાર જ્ઞાનનો એટલે કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરે, ત્યારે એને જ્ઞાન લક્ષણમાં જ્ઞાયક આત્મા આવો છે એવું વેદનપૂર્વક જાણવું ચાલુ થાય છે. એટલે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એ મૂળ વાત છે. આપણે ગયા વખતે પણ થોડી ચર્ચા લીધેલી કે નિમક છે, નિમક એટલે મીઠું. એ મીઠું છે, એ મીઠું કેવું છે? તો કે એનું લક્ષણ છે ને એ ખારપ. એનું લક્ષણ કેવું છે? ખારપ એનું લક્ષણ છે. હેલો, એનું લક્ષણ ખારપ છે. તો એ ખારપ છે, એ ખારપ છે એ તો કોનું લક્ષણ છે? મીઠાનું લક્ષણ છે. હવે એ મીઠાનું લક્ષણ છે એ શાક સાથે ભળ્યું, શાકમાં મીઠું નાખ્યું, લવણ છે એ શાકમાં મીઠું નાખ્યું, લવણને નાખ્યું શાકમાં, ત્યારે પણ શાક સાથે મિશ્રિત થઈ ગયું એવું લાગે છે કે લવણ છે એ શાક સાથે મિશ્રિત થઈ ગયું. હવે શાક છે ને એ જ્ઞેય છે, શાક છે એ શું છે? જ્ઞેય છે. અને નિમક છે એ શું છે? એ કે પોતે દ્રવ્ય એક જુદું દ્રવ્ય છે. હવે એ જુદું દ્રવ્ય છે, એ જુદું દ્રવ્ય એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે મિશ્રિત થયું છે. હવે મિશ્રિત થયું ત્યારે એકમેકપણું નથી ત્યાં. નિમકના સ્વભાવે રહ્યું છે, શાકના સ્વભાવે રહ્યું છે. નિમકને અને શાકને બેયને એકમેકપણું કરી શકતું નથી. બેયની પ્રથમથી જ પૃથકતા છે. પણ એ નિમકને શાકમાં, જ્યાં એ નિમક શાકમાં ભળે છે ત્યાં જ એમ થઈ જાય છે કે શાક ખારું થઈ ગયું, આ શાકમાં ખારાશ આવી ગઈ, આ શાકમાં એમ કે શાકને ચાખતા એમ થાય કે આ શાક ખારું થઈ ગયું. હવે ખરેખર શાક છે એ તો જુદી વસ્તુ છે, એની સાથે તો કાંઈ નિમકને સંબંધ જ થયો નથી. હવે ખારાશ તો એને આવે છે શેની? તો કે નિમકની એને ખારાશ આવે છે. એને દેખાય છે તો ખારાશનો સ્વાદ આવે છે, તો નિમકની પર્યાયનો સ્વાદ આવે છે. એમ અહીંયા જે જ્ઞાન છે એ જ્ઞાનમાં જ્ઞેયાકાર બન્યા છે, એ જ્ઞેયના આકાર બન્યા છે, એ તો જ્ઞાનના આકાર છે, એ કોઈ જ્ઞેયના આકાર થયા નથી. જેમ લવણ અને શાક જુદું છે છતાં એને સ્વાદ આવે છે તો એને એમ થાય છે કે શાકનો સ્વાદ, શાક ખારું થઈ ગયું છે, પણ ખરેખર તો લવણ ખારું છે. એમ અહીંયા જ્ઞાનમાં જ્ઞેયોના આકારો રચાય છે ત્યારે એ જ્ઞેયાકાર બને છે. તો એ જ્ઞેયાકારનો સ્વાદ નથી, એટલે કે જ્ઞેયોનો સ્વાદ નથી, એ તો જ્ઞાનનો સ્વાદ છે, એ તો જ્ઞાનનું લક્ષણ છે, એ તો જ્ઞાનનું જાણવું છે. એમાં જ્ઞાનમાં જ્ઞાનનું જ જાણવું ચાલ્યા કરે છે. પણ જ્ઞેયાકાર જેવું જ્ઞેય છે એવા જ થયા હોવાને કારણે એને એમ થાય છે કે આ મને જ્ઞેયોનો સ્વાદ આવ્યો છે, આ બહારના જ્ઞેય છે એને કારણે અહીંયા જ્ઞાનમાં જ્ઞેયાકાર થઈ ગયા છે. એનું નિમિત્તપણું છે માટે અહીંયા જ્ઞાનમાં નૈમિતિક પર્યાય થઈ છે.
એનું પ્રતિભાસન થયું છે, માટે અહીંયા જ્ઞાનમાં એવો જ્ઞેયાકાર રચાણો છે. એવું કોઈ કારણ કાર્યપણું એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કદી લાગુ પડી શકતું નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ કેવો એ પણ વ્યવહાર છે. ખરેખર નિમિત્ત નૈમિતિક સંબંધ એ વ્યવહારનું કથન છે. અહીંયા જે જ્ઞાન લક્ષણ છે એ ક્ષણિક ઉપાદાનથી જ પોતાના સ્વભાવથી જ ક્ષણિક ઉપાદાનપણે જ્ઞાનાકાર રૂપ નિયાકારપણે પ્રતિ સમયે પરિણમે છે. એ પોતાનું ક્ષણિક ઉપાદાન છે. એ પોતાની તત્સમયની ક્ષણિક ઉપાદાનગત યોગ્યતાથી પરિણમ્યું છે. એને કોઈ બહારની સાપેક્ષતા, અપેક્ષા, નિમિત્તપણું, પ્રતિભાસનપણું, એનું કારણપણું એવું કાંઈ એને લાગુ પડતું જ નથી. ત્યારે જ ખરેખર એવું જ્યારે એને ખ્યાલમાં આવે ને ત્યારે જ જ્ઞેય સન્મુખતા ખરેખર છૂટે છે. જ્યાં સુધી આવું નિરપેક્ષ જ્ઞાન એને ખ્યાલમાં નથી આવતું ત્યાં સુધી એની જ્ઞેય સન્મુખતા કદી પણ છૂટી શકતી નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક એને નિમિત્ત નૈમિતિક સંબંધ જોડવાની આવડત થઈ ગઈ છે. ક્યાંક ને ક્યાંક કાંઈ પણ ક્ષણિક ઉપાદાનથી વાત આવે ત્યારે એને નિમિત્ત નૈમિતિક સંબંધ છે ને અંદરથી એને ખ્યાલમાં આવી જાય છે કે ઓહો આ તો નિમિત્ત છે, આ નૈમિતિક થયું છે, આ લીલિત છે, આ નૈમિતિક થયું છે. ગુરુદેવ કેટલી જગ્યાએ નિમિત્ત શબ્દ વાપરે છે, નિમિત્ત નૈમિતિક ઘણી વાર નથી વાપરતા. તો અહીંયા એને એમ સિદ્ધ કરવું છે કે બે પોતપોતાના સ્વતંત્ર ઉપાદાન છે. નિમિત્તને કારણે નૈમિતિક નથી થતું. અહીંયા નૈમિતિકપણું તમે જ્યારે અંદરમાં જોવો ત્યારે બહારમાં એવું જ નિમિત્તપણું હોય છે. એ સમ્યક વાત છે, એમાં કોઈ દોષની વાત નથી. પણ અહીંયા નિમિત્તપણું બહારમાં છે એટલે અહીંયા નૈમિતિકપણું થયું છે. નિમિત્તને કારણે નૈમિતિક થયું છે. નિમિત્તના સદભાવને કારણે અહીંયા નૈમિતિક પરિણમન થયું છે. એવી જે ભ્રમણા અનાદિથી જીવને ચાલે છે એને કારણે જ જ્ઞાન પોતે સ્વયં નિરપેક્ષ એને ખ્યાલમાં નથી આવતું. જ્ઞાનમાં તો એનું સ્વતંત્ર જાણવું અંદરથી આવે છે. અંદરથી જ જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે અને અંદરથી પ્રગટ થતા જ જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર રૂપ પરિણમે છે. બીજે સમયે પાછો જ્ઞાનાકાર જ્ઞેયાકાર પરિણમે, ત્રીજે સમયે પાછો જ્ઞાનાકાર જ્ઞેયાકાર પરિણમે. એ તો એનું સ્વભાવગત ફંક્શન છે. એ ફંક્શનમાં કાંઈ જ્ઞેયનું કોઈ નિમિત્તપણું લાગુ કાંઈ પડતું જ નથી. ખરેખર એ બહારની સાથે કાંઈ સંબંધ જ નથી આત્માને અને આત્માના જ્ઞાનને. અહીંયા જે ચર્ચા આપણે ઉપાડી છે એ જ્ઞાયક અને જ્ઞાનની માત્ર ચર્ચા છે. માટે જ્ઞેયથી તો પહેલામાં પહેલો એ પૃથક થઈને વિચાર કરે, પહેલામાં પહેલો જ્ઞેયથી વ્યાવૃત થઈને વિચાર કરે. માત્ર આત્મા કેવો છે તો કે આત્મા અનંત ગુણાત્મક છે, અનંત કારણસૂત્ર પર્યાયાત્મક છે, અનંત ત્રિકાળ દર્શન જ્ઞાનના ઉપયોગાત્મક છે. તો એવા આત્મામાંથી પ્રગટ શું થાય છે તો કે પ્રગટ અનંત ગુણની અનંત પર્યાય થાય છે. પણ અનંત ગુણની અનંત પર્યાય પ્રગટ થતી હોવા છતાં જ્ઞાન લક્ષણથી તમે વિચાર કરો, અસાધારણ ગુણથી વિચાર કરો તો જ્ઞાન લક્ષણ જે પ્રગટ છે જાણવું તો એક જ્ઞાન લક્ષણમાં છે અને ઈ પોતે જ્ઞાન તો સ્વાભાવિક જ્ઞાન છે. અને ઈ જ્ઞાન છે એ જ્ઞાનથી તો ઈ દ્વારથી તો અંદર પ્રવેશ થઈ શકે છે જ્ઞાયકમાં જવાનો. એ જ્ઞાન ઉપયોગ છે, જ્ઞાનનો સામાન્ય ઉપયોગ છે, સ્વાભાવિક લક્ષણ છે. ઈ જ્ઞાયકમાં જવા માટેનું એક દ્વાર છે અને ઈ દ્વારથી જીવ છે ને જ્ઞાયકમાં પ્રવેશી શકે છે. એટલે આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ જાણવું અને પછી જાણવું, પછી કોને જાણવું તો કે જ્ઞાનનો આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું. એવી વ્યવસ્થા જ્ઞાયક અને જ્ઞાન પર્યાયની અનાદિથી વર્તમાનમાં જીવને ચાલી રહી છે. પણ એ વર્તમાનમાં જ્ઞાન એવું પ્રગટ થાય છે એ સમયે એમાં જ્ઞાનમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર રચાય છે. તો જ્ઞેયની સાપેક્ષતા જોઈને એની જ્ઞેય સન્મુખતા ક્યારેય છૂટતી નથી. માટે એ જીવનું નામ પ્રતિ સમયે સમયવર્તી અજ્ઞાની પડે છે. બીજે સમયે એનું અજ્ઞાન પ્રગટ જ થાય એવો કોઈ નિયમ નથી. સમય દરેક સમયે આવી જ્ઞાનની પ્રક્રિયા ચાલુ છે. દરેક સમયે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમન થયા કરે છે. અને એ જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમનમાં જ્યાં જ્ઞેયાકાર એને દેખાય છે એ જ્ઞેયાકાર છે તો જ્ઞાન, પણ એ જ્ઞેયાકાર જ્ઞાનને જોતા એને એમ થાય છે કે આ જ્ઞેયો આમાં આવી ગયા, આ જ્ઞેયને કારણે આમાં આવું થઈ ગયું, આ જ્ઞેયના પ્રતિભાસનને કારણે અહીંયા જ્ઞાનમાં આવું જ્ઞાન પ્રગટ થઈ ગયું, આવા જ્ઞેયાકાર થઈ ગયા. એટલે ક્યાંક ને ક્યાંક જ્ઞેયની સન્મુખતા રાખ્યા કરે છે, જ્ઞેયની સાપેક્ષતા રાખ્યા કરે છે. એટલે જ્ઞેયથી એનો ઉપયોગ વ્યાવૃત થતો નથી.
અને એ જ્ઞેયથી જ્યાં સુધી ઉપયોગ વ્યાવૃત નહીં થાય ત્યાં સુધી સમયવર્તી સમય કરી અને અનાદિનું ધારાવાહિક અજ્ઞાન ચાલ્યું આવે છે. અને ઈ અજ્ઞાન ચાલવાને કારણે જીવ જ્ઞાનમાં પોતાના પ્રથમ આત્માને જાણવો એ જાણી શકતો નથી. ખરેખર તો જણાઈ રહ્યો છે એમાં. ખરેખર તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન લક્ષણ હોવાથી લક્ષણે કદી લક્ષને છોડ્યું નથી, પણ એને એવો સ્વીકાર નથી આવતો. એ શા માટે સ્વીકાર નથી આવતો કે ઈ જ્ઞાન છે એની સ્વચ્છતા છે એ તો કદી છૂટવાની નથી, અને એમાં કદી જ્ઞેયાકાર પરિણમન બનવાનું કદી બંધ નથી થવાનું. જો જ્ઞેયાકાર રૂપ પરિણમન બંધ ક્યારેય થાય એમ વિચાર જો આપણે કરીએ તો કેવળ જ્ઞાનની છે ને, કેવળ જ્ઞાનનો વિષય ન રહીએ. કેવળ જ્ઞાનમાં પણ પ્રત્યેક સમયે જ્ઞેયાકારો બને છે, અને એ જ્ઞેયાકારોમાં પ્રત્યેક સમયે જ્ઞાનને જ જોવે છે આત્માને. આ જ્ઞાન રૂપ આત્મા છે, જ્ઞાનમય આત્મા છે. એ જ્ઞાનમય આત્મા એને દેખાય છે કે જ્ઞાન માત્ર આત્મા છે. એવું જ્ઞાન છે. એ જ્ઞાન અને એ આ જ્ઞાયક એનું કથનચિત અનન્યપણું અનાદિથી છે. અનાદિથી આવો સ્વભાવ જીવ પાસે વર્તમાનમાં મોજૂદ છે. એવો સ્વભાવ મોજૂદ હોવા છતાં આવી એક સમય કરીને અનાદિથી ભ્રમણા ચાલે છે. સંસાર ભ્રાંતિનો છે, બીજું કાંઈ થયું નથી. દ્રવ્યમાં કાંઈ નથી થયું, ગુણમાં કાંઈ નથી થયું તો બધાને ખબર છે. પણ જ્ઞાનનો જે પ્રગટ થતો ઉપયોગ છે, કે જે સ્વાભાવિક લક્ષણ છે, જે ચૈતન્ય લક્ષણ કહેવામાં આવે છે, જે જ્ઞાન છે, એમાં પણ ખરેખર એ ઉપયોગમાં પણ કાંઈ થયું નથી. અને એ ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં અત્યારે વર્તમાનમાં આવી રહ્યો છે. જ્યાં એને એનો સ્વીકાર આવી જાય છે ત્યાં જ એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની પ્રાપ્તિ થાય છે. આવું સ્વરૂપ અનાદિથી જીવ પાસે છે. વર્તમાનમાં પણ એવું જ ચાલે છે. અજ્ઞાન સમયવર્તી છે. આ ખાસ યાદ રાખવા જેવી વાત છે કે અનાદિનું અજ્ઞાન સમય કરીને અનંતકાળથી અજ્ઞાન ચાલ્યું આવે છે. આ કોઈ અનાદિનો કોઈ સ્ટોક નથી અજ્ઞાનનો ક્યાંય. એ પ્રત્યેક સમયનું અજ્ઞાન છે. ને અજ્ઞાનના નિમિત્તે રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે. રાગદ્વેષ મોહની ઉત્પત્તિ અજ્ઞાનના નિમિત્તે થાય છે. અહીંયા આત્માને ન જાણ્યો, આત્માનું જ્ઞાન ન કર્યું, એનું નામ અજ્ઞાન. અને એ અજ્ઞાનના નિમિત્તે રાગદ્વેષ મોહની ઉત્પત્તિ પ્રત્યેક સમયે ચારિત્રની પર્યાયમાં રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે, શ્રદ્ધાની પર્યાયમાં મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. અહીંયા એના માટે અજ્ઞાનનું નિમિત્ત પણ લાગુ પડે છે. ઓલી પર્યાયોને એક પર્યાયને બીજી પર્યાયથી જોવામાં આવે તો ઓલી પર્યાયો નૈમિતિક છે, અહીંયા અજ્ઞાનનું નિમિત્ત પણ છે. એવી રીતે અંદરમાં પર્યાયનો પર્યાય સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ પણ આવી રીતે રહેલો છે. આવું સ્વરૂપ અનાદિથી જ્ઞાનમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર વર્તા કરે છે. અને એવું જે પરિણમન દરેક પર્યાયનું થયું. ચારિત્ર્યની બહિર્લક્ષી પર્યાયમાં રાગદ્વેષ થયેલા. મિથ્યાત્વ કેવી રીતે થયું કે શ્રદ્ધાની પર્યાયમાં એ રાગદ્વેષને મારા માયના તો મિથ્યાત્વની ઉત્પત્તિ થઈ. એ મિથ્યાત્વ અને રાગદ્વેષનો પ્રતિ સમયે એવા જ્ઞેયાકારો અહીંયા જ્ઞાનમાં બને છે. અને એ જ્ઞાનમાં એવા જ્ઞેયાકારો બને છે તો એને એમ થાય છે જ્ઞાનમાં કે આ રાગદ્વેષ મારામાં આવી ગયા, આ મિથ્યાત્વ મારામાં આવી ગયું. જ્ઞાનમાં તો જ્ઞાનના આકાર બન્યા છે, અને એ જ્ઞાનના આકારને પણ બીજી પર્યાયોની અપેક્ષાથી અહીંયા જોવામાં આવે તો અહીંયા જ્ઞેયાકાર કહેવામાં આવે છે. એ જ્ઞેયાકાર પણ છે તો જ્ઞાન. એ જ્ઞાનમાં કઈ થયું નથી. જ્ઞાનનો ઉપયોગ અનાદિથી સ્વચ્છ રહી ગયો છે. જો જ્ઞાનમાં મલિનતા આવી ગઈ હોય તો કોઈ જ્ઞેયોનું પ્રતિભાસન કરવું કે કોઈ જ્ઞેયોનું જાણવું પણ અહીંયા જ્ઞાનમાં થઈ ન શકે. એની સ્વચ્છતા અકબંધ રહી ગઈ છે. જેમ તળાવ હોય એમાં પાણી સ્વચ્છ હોય તો તારાનું પ્રતિબિંબ પડે, તો એની સ્વચ્છતા ન હોય તો કોઈ પ્રતિભાસન જ ન થાય, તો જાણવું જ ન થઈ શકે. એવી જ રીતે અહીંયા જ્ઞાનમાં પ્રથમથી જ જ્ઞાનના આકાર રૂપે જ્ઞેયાકાર સ્વતંત્રપણે બને છે. એને કોઈ સાપેક્ષતા લાગુ પડતી નથી. પણ અહીંયા જેવા જ્ઞેયાકાર રૂપ જ્ઞાન પરિણમે છે એવા જ વારમાં જ્ઞેયો હોય છે. એવું જોઈને અજ્ઞાનીને ભ્રમ થાય છે કે ઓહો આ મારામાં આવી ગયા. અજ્ઞાનીને ભ્રમ થાય છે એવું નથી. એ ભ્રમ થયો એનું નામ અજ્ઞાની છે. એવું અહીંયા અજ્ઞાન અનાદિથી જીવને વર્તે છે. માટે અહીંયા આચાર્ય ભગવાન એમ કહે છે કે તારો ઉપયોગ પ્રગટ છે તો એ જે મોક્ષાર્થી છે એવા મોક્ષાર્થીએ પ્રથમ
એનો જે જ્ઞાન ઉપયોગ પ્રગટ છે એમાં હું શુદ્ધ આત્મા છું, હું અખંડ આત્મા છું, હું ધ્રુવ આત્મા છું, અનાદિ અનંત આત્મા છું, અપરિણામી તત્વ છું, લક્ષ સ્વરૂપ ભૂતાર્થ પદાર્થ છું, એકરૂપ પદાર્થ છું, નિત્ય પદાર્થ છું, શાશ્વત પદાર્થ છું, એવું પહેલામાં પહેલું તારા જ્ઞાનમાં આત્માને જાણ. તો એ જાણીશ તો એ જ્ઞાન છે ને એ સરદાર છે. એ જ્ઞાન સરદાર છે. એ જે તરફ જ્ઞાન જાય છે ને એ જ તરફ અનંત ગુણની અનંત પર્યાયો વળી જાય છે. માટે જ્ઞાન લક્ષણ કીધું. અને અહીંયા એટલે 17 ગાથામાં પહેલામાં પહેલા જ્ઞાનમાં પ્રથમ આત્માને જાણવો, પછી એની શ્રદ્ધા થાય, પછી એનું ચારિત્ર થાય. એટલે એ તો જ્ઞાન થાય એ સમયે શ્રદ્ધા ચારિત્ર બધું એક સાથે અનંત ગુણની અનંત પર્યાયોનું સમ્યક પરિણમન ચાલુ થઈ જાય. એવી આ ગાથામાં આચાર્ય ભગવાને પહેલામાં પહેલા આત્માને જાણવો, અને એવું તારી પાસે જ્ઞાન પણ અત્યારે પ્રગટ છે. એવા જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. એમ આત્માને તું જાણ તો તને સદુપયોગની પ્રગટતા, સમ્યક દર્શનની પ્રગટતા અને સમ્યક ચારિત્રની પ્રગટતા થશે. આવું આચાર્ય ભગવાનનું કથન છે. આવું કથન સમજી, જાણી, વિચારી, લક્ષમાં લઈ અને સર્વ મોક્ષાર્થી જીવો પોતાના શુદ્ધાત્માનું સ્મરણ કરી, જ્ઞાયક ભાવનું સ્મરણ કરી, ભૂતાર્થ સ્વભાવનું સ્મરણ કરી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરીને મોક્ષ લક્ષ્મીને વળે એવી મંગલ ભાવના. ચેતનભાઈ, કોઈને હોય તો કરી શકે. રિક્વેસ્ટ છે કે જે જ્ઞેયાકારની પર્યાયો જ્ઞાનમાં થઈ રહી છે એ છે તો જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ જ ને? બરાબર. હા, સ્વપર પ્રકાશક સ્વભાવ જ છે જ્ઞાનનો. ચેતનભાઈ, જે જ્ઞેયાકાર સામે છે દેખાય છે એ પ્રત્યક્ષ, અને સામે ન હોય છતાં પણ આપણે જોઈ શકીએ તો એ પરોક્ષ, એવી રીતે સમજવું? એટલે સામે જ્ઞેયાકાર હોય કે સામે જ્ઞેયાકાર ન હોય એ પ્રશ્ન અહીંયા ખરેખર ઉપસ્થિત જ નથી. જ્ઞાનમાં પોતાના સ્વભાવથી જ નિરપેક્ષપણે જ્ઞેયાકારો રચાયા જ કરે છે. અને એ જ્ઞેયાકારોમાં બહારમાં દેખાય એ પ્રત્યક્ષ અને ન દેખાય એ પરોક્ષ, એવું પ્રત્યક્ષ પરોક્ષપણું બહારના જ્ઞેયાકાર સાથે કોઈ સાપેક્ષપણાની ચર્ચા નથી. અંદરમાં જ્ઞાનમાં જ પ્રત્યક્ષ પરોક્ષના ભેદ હોય છે. જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ વેદાય તો એને એમ કહેવાય કે પ્રત્યક્ષ, અને જ્ઞાનમાં હજી અનુભૂતિ ન થઈ હોય તો એને કહેવાય કે પરોક્ષ. બહારના પદાર્થોની ચર્ચા અત્યારે આપણે અહીંયા નથી કરતા. અંદરમાં આત્મા કેવો છે એની ચર્ચા છે. થેન્ક યુ.